રમેશજી પેલા લેવા ગયા બરોબર. આ મારા તો નોહો કેવું તૂટે ખબર હે ને 5 વાગ્યામાં તો ધરું તો. પણ મને નહીં લાગતું કે એ આવશે. ના ના આવશે 100% આવશે. હા અરે કેવું કર્યું એટલે અમારે પેલા રમેશજી લેવા ગયા બરોબર. હમણાં આવવામાં તૈયારી છે. માં તો આ નાસો બહુ એવી તૂટવા મંડી હે ને. અને મોસું ધનાનું ઊભું તો મંગાવના હો ને ખટકો નાખો હાલ જ પછી ચેતની વાત બધું આટલું બધું મોનું તો હતું ને પણ આ મને કહી ગયા કે હું લઈને જ હાલ જ આવું એક્ટિવા લઈને ગયા મારું. પણ નહીં ના લેવાય તો તમે પણ એને લેવા ગયા પતિ જીતે પૈસા હતા તો એના લીધા. કયું મંગાવ્યું આરએસ. અને એવું નહીં બુડો દેશી હોય તો ત્યાંથી હું આને નું કોઈ હાથું હતું છે બુડો આરએસ નહીં ચાલે અને દેશી જ પીવાનું હોય બુડો. તો આરએસ નો હોલ માર્યો અને બુડો કેવો નફો કાનો દેશી તો વાત કાનો હદે તો ભાઈ હા તમને હાલ જો 50 રૂપિયા પડ્યો હતો. ના ના રમેશજી લેવા જ જાય એટલે એમને છે ને દેશી નું કહી દે એટલે પાછળ દેશી લઈને જ ઘરે આપશે. આ તો ચેતની વાન માટે એમ કમ્પ્લીટ 5 વાગ્યાનો હો રમેશજી કે હાલ જ આવું મારું એક્ટિવા લઈ ગયા. આમાં તો ઠીક બુડો એક કેવું ખેતમ તો થાય શરીરમાં એ હમદન નહીં પણ તમને તો પણ શું કીધું મને મારું એક્ટિવા લઈ ગયા મને કે 5 મિનિટમાં આવું એમ કીધું. અને 5 મિનિટ તો વાત કરો બધો ખટકો નાખો કે ફોન તો કર્યો આમાં નીકળી ગયા. અને તમે હો ને બુડો લે રમેશજી આ તમે પીન તો આયા અને પીન નહીં હાથ ધનુદા પીવા માટે એમને 5 વાગ્યા કમ્પ્લીટ થયા 5 વાગ્યા ને ફોટો 5 પર જાય ને એટલે મને હાથ ધરું તો ચાલુ જ રહે. પણ કાકા અમે ફૂલ જ છે આ જુઓ ખરા અને આ ફૂલ ને ખટકો નાખો બુડો તો નહીં આવાતું નહીં વાત કરો દે પણ એ આમાં 1 મિનિટમાં આવી ગયા જો. કોઈના ભણું હે નાને ના, ના, ના. દઉં પણ 1 જ મિનિટની અંદરમાં આવી ગયા જો. અને હે તો હું દઉં બુડો ના ના બે દારૂ થઈ ગયો ભાઈ ચૂંટણીનો માહોલ ગરમ એ મારે ના તો પીવો ન મને પાયો રે બધરો દારૂ અને આ પીવો જ થા ના આવો ને બુડો નમે તે ત્યાં ના નેવા જ્યાં તમે લાયો લાયો એ હા જાઓ કાઢો ચીવ ચીવ ઉભા રહ્યો ચીવ લેવાનું અરે જે હોય માં તો અત્યારે બધું તાંથી ના વાઈટ છે વાઈટ અને વાય તો ધોવાનું હોય ના આવ ને વાઈટ છે હો ગમે તો એના માપે હો ભાઈ આપણે ચૂંટણી હા ચૂંટણી હે માપે રાખજો ચૂંટણી આપણા લાલાજીને સીતારામ માટે મગાયો હો. એના ભનો નો અલ્યા દેશી નો બાપ આ બાહ ભનો હા લ્યો ઓમાં ભનો ને પેના લાવો હું આલુ પણ હા ધનુદા જાય ને એ બોલજો હો. બાય બાય ભનો વાતો નહીં અલ્યા બાય એટલે ફૂલ થઈ જા અને એ ધબનો માન ના હો ને અમે ધબનો માન ના આ દેશી ને બા એવું દેશી ને બા આ ચોહી આવ્યો ખબર પડી. આ ચૂંટણી માં આવ્યો ચૂંટણી મારા મારું પતન માં અરે લાલાજી એ પૈસા કઈ નાખ્યો આમ જો ખાલી હો. જો નાના દી ના અમાના તુને આયા નહીં પૈત્યા બરાબર એ તો હું આલુ તમે આ નહીં આવ્યો હવે રે આ લાવ હું થોડો પેક મારું. લાવ હું આલુ આવ. હું આલુ આ વધારે થઈ જાય હમણાં પાવા તો હું શું કહું બરાબર ધોવા દે પેલા. હું શું કહું હા બોલો. માપે બીજો ચૂંટણી આવે હા હા બરાબર. બસ બહુ જોર નાખતા નહીં ચૂંટણી માં લેતે નાખો એમ હા બહુ નહીં પડે માપનું કેવી કેવી નહીં ખબર નહીં. બાપનું અમને બહુ ધોવાનું નહીં પાલિકા નહીં લાયો આ લાયા ને હાલો બધી મારા લઈને આવો. ના હે પાને કામ નહીં ના હે માત કનો દે કાઉ ઓહો માપે નાખજો અમારા ભત્રીજાને આલો પેલા ભત્રીજાને આલો. તમે ના લેવો ના, ના. હજુ ચૂંટણી ના પતાલમાં હું આવવાનો હું રવાજીને એક પેક બીજું આલવાનું. કેમ નેવાનો ચૂંટણી હા તો અમે પેલા લાલાજી હમણાં મને સિંગ ભજીયું બખારો ખાવ, સિંગ કરે. ભજીયું? ચૂંટણી નો પતાન હા હું પતાનમાં જવાનો હું બરાબર હા જો રમેશજી ભારત મારો દેશ છે આપણે બધા ભારત મારો આધાર છે હું ચૂંટણી ના પતામાં આવવાનો પડી ના જતા ઘણા તો એક પવાનું નવાજી થઈ જાવ બુડો હજુ એક પેક આલો. નવાજીને દાનું ના થાય ભણો અમે બે ભેગા રહીએ ભેગા રોજ પીએ એટલે અમને ખબર હોય એમને ટાઈમ પેક થાય હજુ એક પેક આલ્યો. લાલાજી હમણાં મને બખારો કરશે બુડો કે તમે એક પેક જ તમે આલ્યો હજુ એમને ટાઈમ પેક જુઓ તાણે તમને થાય. વાત કરના હાલવાના લાલાજીને. આપણે ભારત માતાને ભારત માતા ભારત દેશ છે માનો લાલાજી
ને નાનાજી લાલાજી ના પૈસા આર્યા ના ના હે લાલાજી સરપંચ ના ઉભા નહીં રહ્યા સરપંચ ના ધોનથી માર નાખવાનો રોજ નહીં બનાવવા તોફના એઠા બની જાય તો આ તો પેલા 4G નીકળે હે એઠા બની જાય તોફના નાયત નહીં આવતી મારા ઘરે નાયત નહીં આવતી બરાબર સરપંચ ને ધૂળી નાખવાનો હો ગમે તે સરપંચ હોય રમેશજી, તમે બે આવી જાઓ. તો વધારે થઈ જા હું શું કહું હા બનાવો પેક બીજો એક પેક હાલો. અરે વધારે થઈ જા ઘરે નહીં જઈ પછી પેક બનાવો તમે પેક રમેશજી, એક પેક તમે હાલો એટલે હે ને એમને હે અત્યાર દેખા. વાત કને હાલવાનો બનાવો. પેલું ભૂંજ્યું થાય તો ફોન જીવ નહીં કાન ગાય 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 હે હા ભણો તો દેખાવાનું ઓછું થઈ ગયું એક પેક ભણો ભણો ને પ્લાન ખાનો તમને ઓરું કે જો વાત હાલવાનો આપણે વાત આપવાનો હિન્દુસ્તાન જિંદાબાદ લેવ બહુ નહીં હો હિન્દુસ્તાન જિંદાબાદ કેનાજી હા હવે હું જઉં આરે હા રાજી હો લાવ તો અમે અમારે ઓ. પેક. અમે પી લઉં એ તો પછી વાત આલે વારી હા નહીં ના ના એમ તો ત્યાં પેક મારે તોય કશું નહીં આ થતું. જોન પૂરો વચન બોચન એ તો નીકળી જાય. આ પગનું ઠકાણું નહીં તમે લઈને મોડા એટલો રાતનો ઉજાગરો હે રાતનો ઉજાગરો હે એટલે લેલો પછી મારે જવું મારે ના, બીજા બા, હાલતા જાઓ ને બા. અલે આટલું બધું ના લેવાય ના ના આ તો પછી અમને ના હાલતા ના ના હો. એમને નહીં આલજે તમ તાર. અને રાખી દેજો હું જઉં યાર પરે હું જાઓ, જઉં રમેશજી, જાઓ, હા? મને હાચવજો હા હા કહીએ. ખાન કહું હા જો હા ચૂંટણીના પતારમાં હું જાઉં હું હા તમારે કોણ આવવાનું હે પતારમાં ઓહો, અમારે આ બાજુ જ છે ને. હેડો હા હેડો. આમ હેડો આ બાજુ આ બાજુ કહા બોલતા ને પતાતાનું અત્યારે લાલાજી નો. નાનાજીનો પતાતાનું હે ઓ રમેશજી એનું જ લઈને આવ્યા ને તો ગાતા ગાતા હેડો હા હેડો જાઓ તાર. નાનાજીના સજેથી ઉતર્યા અને આવું કરીને આવે ભાઈ તું હે કોણ હે હે કોણ હે તને આખા ગોમમાં હોદી વળ્યો રામ તને ખબર નહીં પડતી ભાઈ ગોમમાં ઘેર રહેવાની આ તારા ચૂંટણી આવે હમ આ તમે પીને આવો ખબર નહીં પડતી તો ચૂંટણી હા એટલે ના દાના હમને ખબર હે હમને ચૂંટણી ચાલુ હે એટલે ચૂંટણી જ કાલ જતી રહે હા પણ તારા શરીરનું ધ્યાન રાખ શરીરનું બધું શેકવાનું જ છે અમે સ્વાદ ખાઈ નહીં પડે હા, પણ મારી વાત હા, કોઈ નહીં પડ્યા કોઈ નહીં પડ્યા. આપો પેલા લાલાજી સરપંચ રહ્યા ને હા પીધોનો ના નહીં પણ એમને હિતાડવાના ના કેમ નાના દેના જીતાનવાના નહીં કાકુના હિતાડવાના તો આપણા પણ ત્યાં જીતાનવાના તો ભેમાથી એ ભીમ ઉભો ને ના એ ભીમને જીતાનવાનો હા એટલે તોપલા પડી નહીં ગયા નવા ઉતાર્યા હા સરપંચે લાઈન નવી નાખવાની છે તને ફોન છે આ નાઈન નોકા માટે હોવા ખાલપાને કીધું અને ના તને કોઈ બીજા નહીં કીધું આ સરપંચે ઉતારવા હા તોપલા એવું હે એમ? ઓલો લાલાજી સરપંચે ઉતારે એમ કે એ હા 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 લાઈન નાખવાની ને બધા ઘરે. અને અરે નવ પતંગ ના થોડા જાય ઉપર ને કોણ તું ઘેર હેડ ને ભાઈ હમણાં બે હાલની પાસે આમ ઘેર હેડ ને ભાઈ હું છું એટલે હું કોનું અલે, એ ભીનાજી ના દેવાય, ના દેવાય. લે ભીનાજી તમે તો પૂરો કેવા રસ્તામાં દેવાની કરી છે? કોણ એને ફોન નહીં પડતું બધા જતા ને જતા નહીં રહ્યા. ના દેખાય હે કોઈ આયા ઘણા કોઈ રૂંતાઈ ગયું હા હાલે હું આગળ થાય એને બીજી તોડું આ તો થઈએ છીએ અમે આગળ હેલો. ભયો ભયો કજીએ અરે, એ ભીનાજી, લે રસ્તામાં તો મારા તમને ખબર નહીં પડતી યાર. આ વસ્તુ કેટલી જોઈ રહી છે. પણ તેનાથી ગોમમાં તો પણ આ મારી વાતો પણ આ ચૂંટણીનો માહોલ હતો તો આપ્યું થોડું બરાબર એમાં બે પેક માર્યા બહુ નહીં માર્યા. તેનાથી તમને ખબર પડી જો કે એમને થઈ ગયો તો તમારે ઘેર મૂકી જવું પડે તો અમે ઘરે જ મેળવા હતા ને. એટલે ઘર મારું ઓમ ઓમ નહીં ઓમ તમે હજુ સરપંચ ના તો જવું અમારે હજુ બસ ચાલી રહે એ, આપણો હાથ રાખવા તો હા મગજ હાલ નહીં મારો હાથ ઉપલી તો હે પછી એટલે મગજ કેવું હોય ભાઈ તારું મારું મગજ તો પેને મારું રાઠી મગજ હે. એટલે રાશિ હે હા
હું આપણને ફોન જાણે ના હા. તો હમણાં ચેતના હમણાં દવાખાના જતા ને હો દવાખાના જતા રહે હા. ખરા. એટલે કોક બીજા જાવ તમે જાઓ ભાઈ મને નક્કી લાગી રહ્યું આમ. તમે હે ને આયા હોય કન જતા ને મહેમાન મહેમાન તમે જતા રહો ખાઈ દો ભલા જોડે મારો ભાઈ મને મહેમાન કે હું આને કરવાનું હું બીજી બે ચોલો મોમાં કઈ ખાવા પડે. એ તમે મહેમાન ના બોલશો આમાં બે ભયો વચ્ચેના દરખાન તમે ના બોલશો કોઈ જો આ મહેમાન નહીં તમારા ભાઈ હે જેના. એવું હા ઓવો ટીનાજી હો. વાંધો નહીં હેડો આપણે આ ચેના એટલે મારે નહીં આવવું. હા જો પેલા બે તો નહીં પકડ ભણા પકડ ટટકારું આજ ચૂંટણીનો પતા મારું હા તું આ પચાસ કરા કે હે ખબર નહીં પડતી સાહેબ તું એ થઈને આવ્યું હોય નાવા દે મોટાબાદ અલ્યા, નાવા દે મોટાબાદ મુર્દા ઓમ હે ક્યાં હે સીધા ખબર નહીં પડતી આ પેલા ભેમાજી ઉભા રહે ને ચૂંટણી એમને આગળ જવું પડશે ઓવો ઓવો આ જો કેવું ટીનાજી? શું કેવું યાર હું વાત કરું તમને એટલે શું થયું ટીનાજી? આ તમે સરપંચ નો ઉભા રહ્યા ગામમાં પૈસા વેકો એની જગ્યાએ દારૂ બારૂ બધું વેકાવરાવો એટલે શું વાત કરો ટીનાજી? મેં તો દારૂ વેચવા કોઈ પૈસા જ નહીં હાલ્યા. આ તમે દારૂ વેકાવરાવો એમાં ઘરો ઘરો ઝઘડા ખલાવો બે ભાઈઓ ને અત્યારે ભાગવું પડ્યું અમારે લઈ આવજો છોકરાને વાપરવા આવજો લુકડો લઈ આવજો એટલા પૈસા હું હાલ્યા. વાપરવામાં મારા ભાઈને ચો મારવો પડ્યો મારે અત્યારે ખબર તમને એ ટીનાજી શું થયું? અલ્યા ભેમાજી ચૂંટણી ઉભા રહ્યા ગામમાં દારૂ એક એટલે કોંતીજી મેં તમને દારૂ વેચવા પૈસા હાલ્યા? ના પૈસા તો મેં બધા કોણ દારૂ વેચવા માટે પૈસા નહીં આલ્યા તમે કીધું નિમત પૈસા મેં આલ્યા મકાન બનાવવાનું રેત લાવવાની અને જીના અનાજ આલવાનું આ ટીનાજીએ મને ગામ વચ્ચે ઉભો રાખ્યો ને બે બે શબ્દ ના ના કીધા. ટીનાજી ખોટી વાત છે. પંતીજી તમે એમનું ના ખેંચશો ભેમાજીનું ખેંચતા નહીં પણ અમે તમે આ પૈસા અમને આલ્યા ને વ્યવહારિક પૈસા મેં આલ્યા બધી જગ્યાએ સરપંચમાં તો લાલાજીને જ લાવવાના ભેમાજી નહીં લાવવાના અમારે હા એ બધું સરપંચની તો જાણે ચૂંટણી થાય તારે ખબર પડે ટીનાજી તમારા મનમાં તમે બોનું કાઢો બધું નહીં દારૂ બારૂ આલે જો પબ્લિકનો જે લાભ આયેલા આવશે આપણે તમને કહું પબ્લિકના ગમ આયેલા આવે આ તો ગમ છે આ લાલાજીએ શું કરી આલ્યું તમને? લાલાજીએ ઘણું કામ કરી આલ્યું લોકોના ઘરને એવું બધું બની આલ્યું પણ હવે નવો લાવો સરપંચ ટીનાજી તમને ખબર ના પડે. નવા તો ચિયો આવા કોને ખબર હ એટલે હું હારો સરપંચ હું. તમે હારા કોને ખબર તમારા ક્યાં હારા હશો ટીનાજી તમે સમજો ને થોડું આ માણસ કમ્પ્લીટ નહીં હારે અત્યારે તો કમ્પ્લેટ લાગે પણ પેપરમાં દેખાયો લાગે જો અને આને બે ફોર્મ હારો કરશે યાર એટલે તકો લાલાજી કોઈ ઘેડા નહીં થઈ ગયા પૈસા મોકો કોંતીજી ટીનાજી પૈસા આલો થોડા હા એ બધું કરીએ પણ ટ્રક લાઈનમાં તો આબા દે એમ ના આપણા બાજુ રાખજો. લાઈનમાં લાવી દઈએ એમના બિહાર જ લાવી દઉં તમે ચિંતા ના કરજો ટીનાજી જો વિશ્વાસ રાખો આ માણસ છે ને સારું કામ કરશે ગામમાં લાલાજી જે તમે કીધા ને કે પ્રોબ્લેમ બોબલા હજુ ઇલેક્ટ્રિકની લાઈન જોઈ લાયા અને સંડાસના બધા કુવાર જોઈ એવા ને પડ્યા આપણે તમને કહું ચોપલા ઉતારી દીધા લાલાજીએ મકાને બે જણના પાસ થઈ ગયા બધી ગાંઠો લાયા છે અમારા ચોપલા લાઈન ઊભી કરાવી દે એના કરતા ડબલ કામ કરશે બુડવારે વિશ્વાસ તો તમે રાખો યાર 5 વર્ષે સરપંચ બદલવો પડે આપણે તમને કહું દર 5 વર્ષે મને એ તો ખબર પડે કે દર 5 વર્ષે સરપંચમાં ઉભા રહે નવા નવા લોકો ને પછી જે ભરાય આવો હા એટલે આપણે ખબર પડે પબ્લિક ને કે પેલો સરપંચ શું કરીને જો આ નવો શું કરવાનો એમ એટલે નવા તો કશું કરવાના નહીં એ તો અમને ખબર ના પડે ના એવું ના હોય વિશ્વાસ રાખવો પડે હા પેલા લાલાજી ઉભા ને સરપંચ એમને ના વેચ્યો અહીંયા દારૂ. એટલે લાલાજી નું સારી રીતે ઓળખું આજકાલ નહીં માર 15 વર્ષની સંબંધ છે તો 5 વર્ષનો મારો જ સંબંધ રાખો હવે તમે. ના અમારે તો જે જૂના સરપંચ એમનો જ રાખવાનો કોંતીજી થોડા ઘણા હાલો અલ્યા, અમને સમજો. ટીનાજી સમજો આ જો આ થોડા પૈસા રાખો આવાના પરણાવા થાય બુડો તાણું મારે કોઈ જરૂર નહીં પૈસાની અમારે તો લાલાજીને જીતાડવાના હા ભલે તમારા સમય પ્રમાણે કરજો પણ અત્યારે તો પૈસા ચાલો થોડા મારે એવો પૈસા લેવા જ નહીં મારે જરૂર જ નહીં કોઈ. લાવ માં પતંગ ખોલી લેવા થાય લાવ. ખબર હોય મને પૈસા બધાને વાલા હોય હા કશો વાંધો નહીં મારે જરૂર જ નહીં 1 રૂપિયાની એ ભણા ઘેર ના લઈ જાવ ને પૈસા આવું કરો અલ્યા, ભણાત તો લેવા તો દો પછી પાછળ તમારે વોટ આલવા તો આવજો નકર કોઈ નહીં બુડો પૈસા તો લઈને મને ઘેર તો આવજો. લઈ જાવ મોબાઈલ લાવ લાવ લે બે મણ બાજી તારે આવો લેવા જ લઈ લે ભણા કહેતો તારે તો અમે વાટ આવતો નહીં કોમ એટલે તારે જે લાઈન કરવું હોય કરજે મને જવા દે લાવ લે પૈસા પણ આપણે તું તો લે તું તો હા ને ટીનાજી તો વળી થોડું ઘણું હા, એ સમજાય તો- લેશે હો પૈસા રકમ તારા રે હા. અને હારી જગ્યાએ વાપરજે પાહો હા. હોવે. કોંતીજી હા
જો હું સરપંચમાં આવી જાઉં ને હા તો ટીનાજી છે ને હા ગમે ઈ રાજીનામું વિદાયગીરી, આપે ને, વિદાયગીરી. આધાર કાર્ડ તો- ચૂંટણી કાર્ડ બધું બહારનું અરે કરાવી નાત દેવડાવો. બાર હવે મેલ નાત- દઈએ બરોબર હો. હિનાજીને નાત બાર મેલ દઈએ આપણે હું કહું? હા બેઈમાની કરી અને આપણે ગામમાં હાચવજો લ્યો હા ભાઈ લાવ. ઓછા પણ તો લ્યો બીજા વ્યાકો એમાંથી પૈસા માટે તો આનંદ મળશે બધી ગમે તે પૈસા શીખર તો લાવવા માટે 4 વીઘા હા? જમીન વેચી હે એવું હે? સરપંચમાં ઊભું રહેવા. ઓ બીજું ના વેચતા આવા તમે ખાલી એકવાર સરપંચમાં મને લાવો ને પછી ખબર પડે સરપંચમાં તમને લાવવાના ચોક્કસ લાવવાના અને સપના જોવા જ, રાતે જીતવાના ગામમાં હા. ચોય રેત ના રહેવી જો રોજ સપના બુજો જીતવાનું હોય ને? તમને હા ભરપૂરના સપના બાજુ હું થોડું આગેવાનનું થોડું કામ હે ને હા હા પેલા તારા સભ્ય ડેલિકેટ ને એ બધા આવ્યા એટલે હું ભેગો થતા હોય તમે આગળ ધ્યાન રાખો હું ગામમાં ધ્યાન રાખું હોવા ભાઈ આગળ બધું કમેન્ટ કરતા રહો તમે હો તો પેલા રમેશભાઈ ચાવડા આયા અને એમને ભેગો ફુલાર ને થતા હોય. ફુલાર તૈયાર રાખજો તમે તાર હો હાય હો હેમાજીનું સેટિંગ થઈ ગયું ટીનાજીનું થોડુંક એવું હોય મને ઊંચા આવે એટલે ટીનાજીને સમજાય લઈશું સમય પ્રમાણે ટીનાજી ફરી જવાના મને એવું લાગે ચૂંટણી ચાલુ થઈ ગઈ ચૂંટણીનો માહોલ ગરમા ગરમ ચૂંટણી અત્યારે કોને મૂક્યા બોકરા કોને મૂક્યા રે ચૂંટણી હા જો તો બોલતા નહીં હા ચૂંટણી હા તો નામ તો નહીં કોઈ નવાજીનું શું તો માફી બાકી થઈ ગઈ ઘણી તને સરકાર હા તો હા આવે ને ચૂંટણીનો માહોલ ઘરમાં ગરમી વાળો માહોલ ચૂંટણીનો આપણે બોને આગળ બેસજો ને કરવાનું નહીં કોઈનું ખોટું નહીં બનાવવાનું વોટ કરવા આવ્યો વોટિંગ આપવા આવ્યો હું ચૂંટણીનો માહોલ ચૂંટણીનો માહોલ હા ચાલુ થઈ ગયું વોટિંગ તમે ઓટ આલ્યું જાય વોટ આપીને આવ્યો હે ને વોટ આપીને આવ્યો કાલનું હતું બની તું તો વોટ આપીને આવ્યો કાલનું હતું એ બધું બતાવી દીધું પત્ની. તમે અમને નતું આવવાનું તમે કોણ ચેનાજી સેનાથી. હા ચેનાજી કાલ આપણે બે ભેગા નતા વોટિંગ પતી ગયું અત્યારે જુઓ વોટિંગ સવા 7 વાગે ચાલુ થઈ ગયું હતું. એટલે તમે 6:30 તો નતા પોકી ગયા 7 વાગે વોટિંગ વોટ આપવાનું ચાલુ થઈ ગયું હતું ભરાભૂર હવે 3 વોટ આપ્યા ત્રણ આલ્યા 3 વોટ આપ્યા એટલે કોના આલ્યા તમે 3 બાટલામાં 3 વોટ આપ્યા બાટલા મેં ત્રણ આલ્યા બાટલામાં બોલો એ ઓરો મોરો ભૂંડતો ગયો આ પેલું રી એ જાય ચાર પાંચ ભૂંડો ના હોય મને તો નહીં દેખાતો એ થાય ને પેલું જાય હા એ તો ગલુડિયો જેણું હે તાણા તમે ઓખ મને લાગે મોટી મોટી થઈ ગઈ લાગે ઇન્ડિયા જેવું તો ના અને આ ઉજાગરા કર્યા કહું તમે ઓટાડવા માટે ઉજાગરા રાત્રે હું પથારમાં ગયો તો ના હોય હા ઓટાડવા માટે વોટિંગના પથારમાં તો હું રાત્રે ના હોય આ વાસેતીમાં ના થઈ જાય જમલાલ ઘૂમ જેવી થઈ જાય ના તો હું તો થઈ જાય આવીને આવડી મોટી મોટી થઈ જાય પથારમાં તો હું પથારમાં પેલા રાત્રે. હાથી જેવી થઈ જાય આવીને આવી ભારત મારો દેશ છે હું પથારમાં તો રાતે હારે રાતે 50 માં થઈ પથારમાં એટલે કેટલા વાગે બહાર નીકળ્યા પથારમાં તો ચાલુ જ છે પથાર પરસાદ ચાલુ એમ હા અલ્યા પરસાદ નું કેમ હું તો કહું 50 માં નીકળી એમ સમજ્યો. તો ગોગો નહીં હું હું એવું સમજો કે 50 માં નીકળે હું તમે પરસાદ કરવા નીકળે એમ કહો નહીં યાર વ્યવસ્થિત વાત કરજો કોઈ ગોગો નહીં બરાબર હા પથારમાં ગયો તો ચૂંટણીના હા એમ કહો પથારમાં ને હું તો કહું 50 માં પેલી જમીન બહાર નીકળે કેટલા વાગે હા. કોણ આવ્યું કોણ આવ્યું મથુરજી શું દેવા પથાર ચાલુ ચૂંટણીનો પણ તમે તો જો 2 જણા કાકા જેવા થઈને બેઠા હોય હું એ પીધો નહીં આ શું કર્યું હું રાતનો પથારમાં હતો મને કોઈ ખબર નહીં રાતના ઊંઘમાં હો? રાતનો પથાર યાર આ બાજુ બેહાડો લો. ત્યાંનાજી તમને ખબર નહીં પડતી જોડે પીડો હો અલ્યા મેં નહીં પીવડાયા હું તાણા આ તો આમ પિતા પિતા ડોલતા ડોલતા હાલ જ આવતા હતા એ હું કે કરે ખબર હે?
હું પતાલમાં જતો પતાલમાં કોઈ જાય ખરું 50 માં જતા કે 50 માં આ તો પતાલમાં કે હે એવું હે હોવા તમારે ઓભા ભેટ તો લાગે પતારમાં તું પતારમાં રાતનો 50 કરવા છે નહીં આ ચૂંટણીના પતારમાં હતો અને વોટ આલ્યો કે નહીં વોટ આપ્યો એવું એમ 3 વખત વોટ આપ્યો 3 વખત આલ્યો 3 વખત વોટ આપીને આવ્યો. નિશાન તો દેખાતી નહીં જોય હે? હા હાનું નહીં ઓય નિસર્ગ કરે તો હા નહીં હોય નિશાન નહીં નિશાને જોયું હોત તો જો બેંક ઉકેરામ પડી ગયો એવું એમ ઉકેલા નિશાની પડે કે વાંદરીએ હોય આવડી મોટી નિશાને ઉકેરામ મેં નિશાન એમ કહેવા માંગે પેલો કંભો ઉકેડા પડ્યો આવડો મોટો હા એવું કહો ને કહું ખાવાનું કેવું ખાવાનું તો ચોય નહીં કેમ હોય તો વોટ આવે કોઈ ખાવા આવી તો નાખવો પડે જમાનો માફ કરો હતો મને તમારો ના હોય કઈ અને આમ બધું આયોજન કર્યું તો જમાવા તો તમારે નાખવો પડે ને મને અને પક્ષમાં તો ત્યાં પીવડાવે આટલું બધું નાનાજી મુર્દાબાદ એવું એમ? નાનાજી મુર્દાબાદ તમારે તો નહીં ઉતારવાના હોય બેહો આમ શાંતિથી. બેહો ભાનત ટીટાણવાનું હા ભારત જીતવાનું કે લાલાજી સરપંચ ને તમ તાણા ભારત નહીં આ તો જીતવાનું ચૂંટણી હે તાણા હું સરપંચની ચૂંટણી આ તો ચોકન મેચ ચાલે છે તમે ભારત ભારત કરો હો. ચૂંટણી આવી છે ચૂંટણી છે ને તાણા તો તમે હું સમજો ચૂંટણી એમ હોવા હું પતારમાં હવે મને શાંતિ બેસવા દે યાર અપાન બે હેવન તો ઉભા કરો તો તાણા તો તમે હું ને બોન બોન કરો હતા ને બેહો, બેહો 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 હા બેહો તેના મનસીના નીકળવા ત્યાંના દીધો ચમ બે ચેનાજી નહીં મથુરજી હું હા તો તમારો તમે શું દેખાય મથુરજી તમે તેના ના મનસીના મથુરજી આ તો આ ઉભા હું તેનાજી હું જો હા વડીલ હા ગમે તે હોય બરાબર તમે હા હાથેલું નહીં મૂકવાનું તો પેલું મેલીએ એ હા બહુ કુકડા કરશો હા નહીં મેલતો બેહીરો હોય કે નહીં કહું મારું મગજ હારું નહીં જો એ ધોળા તલામ જઈ ના હારું અને હતો એ હા હજુ કહું તમે કુવા ના મૂકવું પડશે આ ચેનાજી તમને લઈ જાઓ તમે તમે આના હોય 50 લઈ જાઓ એમનો. 50 કરવા નહીં અમને લઈ ગયો હા, હું. હું ઉભો નહીં રહી શકતો એટલે તમે આ મજબૂરીનો ફાયદો ઉઠાવો એ ગોળીમ છે ને લા હું આ કોલી હું ખાધો હે ભારત જીતે એટલે જીતે ભારત આ જીતવાનું છે એ નહીં લઈ જાઓ ખાલી ખોટા આ બાજુ ખુરશી અને બેહાડો. વોટિંગ કર્યું વોટિંગ કરી એવું એમ તો આ જાય તો યા, કાં? ઈ ત્યાં નહીં જવાનું. આ ખુરશી બેહાડો. એ આ બસ. તાણા હું હા ખાવાનું આ બધું ખાવા ગાવ હોય કાં? ખાવાનું અત્યારે આવો હજુ 7 વાગે આવો 7 સાડા 7 કેટલે વાગે આવશે હજુ તો ખાવાનું પૂણા પોત થાય હે. હા જાઓ જગાડજો હા જગાડશું તમને બીજો. ઊંઘો. ખાજો હા બોલો હું જાઉં ત્યાં ગોમ હોમો. હા તમે જાઓ હું આ ઊંઘની હાથ રાખું ને તો હમણાં ચોક બબાલ કરી દે એ હાલ હા તો બે હું આ બધું હરખું કરીને બધું હરખું કરવા દે ને મૂકવા દે બધું તો છોકરાઓ આ બધું લઈ જાય છે. આ હાવડો ને બાવડો બધું એમની મૂકીને જતા રહે કોઈ હરખું કરવા નહીં રહેતા બધું કમ્પ્લીટ તો કર્યું હોય આ દોઈને હું મૂકી દેવા દે ઠેકાણે. યા ટીનાજી બોલો બોલો તે મથુરજી કેમ ભૂલા પડ્યા હા બધું જો ને હરખું કરતો હતો તમારા ભાઈને કેટલો બધો પીવડાવે વહેલા વહેલા અલ્યા હું ત્રાસી ગયો મારા ભાઈ હિંદો વહેલા વહેલા પી ગયા કમ્પ્લીટ ફૂલ થઈ ગયા અને શું કે ખબર હે? હા કે મારે ખાવું હા ચકન વોટિંગ કર ચોક્કસ ભાડા હતા તમે તો વોટિંગ ચાલુ ઈકણ વાહ એકલા હતા કોઈ હંગાત હતું એકલા હતા ચેનાજી બે ચેનાજીને શું કહેવાનું કાલે મેં ઠમકો રહ્યા બે ને પેલા ગગાજી એમને બધા હાથું મારા હાથું કઈ મેં ખાવાનું આવવાનું હતું મારે હા તે હું જઉં પછી હું ખાવાનું આલું આજ બરાબર ને આમ કમ્પ્લીટ થઈ ગયા હું તો ત્રાસી ગયો ખુરશી ઊંઘાઈને આવ્યો પેલા ગામમાં ચૂંટણી એવું આવો આ સરપંચની ચૂંટણી એટલે પછી વાપરવા નહીં મારો તો આ વાપરવા થાય ને તમારે શું થાય એટલે મારે અમે જવું પડશે મને જવા દો તમારે આવું કહો જવું હું આવું હું આમ જઈને પેલા એમને બોલાવીને હાર તમે આવો બે ત્રણ વોટ બાકી ને હું બોલાવીને આવું હા તો હું જાઉં એટલે આજે એમને ખાવાનું આવું તો લાકડી બરાબર નહીં લીધી હા જો હા તને આ ત્યાંના દીમની વાત છે આ મથુરજી કઈ જાય મારું બેટું આ મારો ભાઈ સુધરતો નહીં એને હાથ પરુને પાડ દેવા ભાઈ આવું કર્યું અને
અહીં જેમ બેસી રહ્યો આખા થઈ ગયો ભારત ભારત ને ભારત તો ત્યાંનો આઝાદ છે જય જવાન જય કિસાન આ જય જવાન ને જય કિશન પછી કહે પેલો બે એક કરો આવું ધંધા મોટા હવાર પોરમાં બધા તારું આનો બચાવ ચાલુ હો વતીનો એનાજી તમને ખબર નહીં તમને કાલ શું કીધું તું મેં એ હું તો આમથી આવતો તો આવો હા થઈ જતા ને મને ભાઈ હા આગળ થઈ જતા ને હોવા હોવા થોડાક દાડે મારી તબિયતમાં ઠેકાણું નહીં હવે દેશનું થાય એવું દેશનું જ કોઈ નહીં થવાનું પણ તારું દે ભાઈ જય જવાન જય કિસાન ઉભો તો રે સોનો મોનો જય જવાન ને જય કિશન કર્યા ચલો હરકો ઉભો રે પછી નારો લગાય હિન્દુસ્તાન જિંદાબાદ અરે ઓને હમણાં હિન્દુસ્તાન ને બધું કાઢી બેહારો કાઢવાનું ને બેહારો. અંગ્રેજો ભારત ખોલો અંગ્રેજો ભારત ખોલો આમ તું બે ને પેલો ભાઈ ખુરશી બે ને એક વાર અંગ્રેજ અંગ્રેજ ગુલામી કરાઈ હે અંગ્રેજોએ આપણા ઉપર ગુલામી કરાઈ હે આ બોલે તમને ખબર પડે તમારા ભાઈ કશું નહીં માર માગી રહ્યો બીજું કોઈ નહીં આ અંગ્રેજો ભાઈ એમ કહે કે તમને ગુલામી કરાય એમ કે હા અરે મને ધ્યાનમાં ફોન દેવાનો એટલે તું બે ને ભાઈ તારે જય જવાન જય કિસાન એવું તો બોલો જય કિસાન ઇન્શાલ્લાહ આમ બે ના અને વેલો વેલો ત્યાં લઈને આવ બસ કાકા જેવો થઈ ગયો કોણ લઈને આવ્યું કોણ લઈને આવ્યું તારી આ દારૂ ત્યાં લઈને આવીને પી ગયો વેલો વેલો દારૂ તો કાલ વેચે તો એટલે કોઈને વેકો નહીં તું આસ્તામાં ચેકીને પોતાના પૈસાનો લઈને આવ્યો કોઈ સરપંચ ગામમાં ઉભા રહે એટલે કોઈ દારૂ હાલે કાલ વેચે તો દારૂ માત્ર ભરીને કાલ દારૂ વેચે તો માટલા ભરી ભરી કાલ લાલે તા એમ કે હા એટલે ચેનાજી કોઈ સરપંચનો ઉભો રહે કોઈ દારૂ ના હાલે કોક તો હારી સલાહ હાલે કોઈ બધા જીતવા માટે તો બધા કરે ચીટલા હાલતા હોય હા અંગ્રેજ એટલે ઓને અંગ્રેજ બે ભઠાવાનો હમણાં કહું અંગ્રેજો તમે મારા હંગા છો કે નહીં હું તમારા અંગત જ છું ને લડત કરવાની હા આ લડત કરો હેડા કાલ ભારત છોડો ભારત છોડો ઉભો રહે ખુરશી બે કહું અંગ્રેજો ભારત છોડો એવો સરખો બેહો બેહો ભાઈ બેહો આ જોઈ છે લાકડી આ કાલ બરાબર નથી આ જોઈ છે ને લાકડી હેન્ડલમાં છો તો અમે પાછા આ પરવાના જોઈ છે ને આ સુરત ની 11 કોઠાવાળી ઓમ એક રૂપિયા પૈસા લાલચમ તમે સુરત થી લાવો કે કલોલી લાવો વાત સાચી અમે પાછા પરવાના નહીં ભારત છોડો અંગ્રેજો ભારત છોડો એટલે પાછો નહીં હમણાં લાલ થઈ જવાના હોના બેડા એ ટીનાજી તમે કહેતા હતા મને કેવો બરોબર તમારા ભાઈ સિગત છે ઉકેડા મેં કાઢીને લઈને આયા તો વેલા વેલા દઈ આ ગયા દારૂ તેના હાલો કોણ વેલો એલો ભાઈ ગામમાં વેકે ગામમાં વેકે ને ગામ હા બોલો એટલે ઓનો લે એ લે ટીનાજી ના મરાય ના અરે મરાય ના આ રોજ ઇજ્જતની પથારી ના ફેરવતી. મરાય બહુ મોડા સારા તમે ગામમાં. લે એ ખુરશી રાજાજી. આવો ધંધો માંડ્યો તમે હું ધંધો માંડ્યો બે દાડા રોજ ગામમાં પથારી ફેરવાય ઇજ્જતની ખબર નહીં પડતી એમનો ફોન ને તમારો તો ફોન છે ને બે ફૂલ થઈ ગયા તો અમે જે અમે કોઈ દેખાતું નહીં. હા કેવું રવિજી હા આજ બન્યા તમે દેશભક્ત આજ બન્યા હા આવો દેશભક્તો જુઓ જો યુવા સરપંચ જુઓ ને દેશનું ધ્યાન રાખનારો હો યુવા ખરો પણ દેશનું ધ્યાન રાખનારો હો એવું એમ? હા આ જશે ને પણ શહીદ થવાનો છે હા શહીદ ચૂંટણીમાં આપણે કેવું ઓર્ડર હતું ચૂંટણી? પણ બોલવાનો? હા હા ચૂંટણી ચાલુ થઈ ગઈ હે ચાલુ થઈ ગઈ હું સરપંચ વોટ આલીને આયા સરપંચ હું તમે સરપંચ સેનાજી વોટ આલીને આયા તમે અમે તો આમાં આગળ જઈએ જ છીએ બરોબર અને રવાજી તો આ આલતા રવાજીને નહીં. લડતો તો તમે એમના ભાઈ આયા બરોબર હા. એ જણા બાખવા માટે તમારે તો છોડાવવા માટે હોય ભૂલેવું પડે હું સરપંચ મંત્રીજી એટલે હું વાય કરું બોલ્યો બરોબર ઉભો એટલે આ રહ્યો. 2-3 લાકડી તો તોડી દીધી હતી આમાં માથામાં આવી જાય તો શું થાય ના 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 ચડવા દે એ તો થોડે ઉતરી જાય થોડવા ના દેવાય હા એટલે જ ના હું તમે બી આવી આ તો દીધું ફોન એમ ના જીતાડવાના
મને જીતાડજો, હું સરપંચ. અમે બધા ભેગા થઈને તમને જીતાડશું. હા, એવું કરો આમાં તો પેલા. દેશભક્ત હોય એ જ ખરો. જીતાડો મને. આમાં શાંતિન બેન તારું ઠેકાણું તને જીતાડો ભાઈ. તને હું બોલે ખબર હે? વાહના ચૂંટણી મેડો તો ઉઠી ગયા ભાઈ. છાશ બાશ પીવડાવો અમને. શાક પીવડાવો, શાક. છાશ પીવડાવો, સાત, છાશ. સાત. આ તો હમણાં કોઈ ક્યારે ન તમારે કે મારે ખાવું એક હવે પાલું ખાવા સાત કોણ હાલે? પીવડાવે ને એક પાલું સાત એટલે ઉતરી જાય રાજ. વાંધો નહીં, સાત તો મંગાવી દીધી. સારું કરો. વોટિંગ રાજ લે, સાત લેતા આવજે, પેલું સાત લાવીને પેલું વોટિંગ નહીં કરવાની. વોટિંગ નહીં કરવાની. સંમતમાં લાવવાના સર ક્રિયા, યુવા બાબુ. સરપંચનો મારા બાબુ. તમે આ તો કામ કર્યું. બોલ્યા બેહવાના. લે, બાટલો તો તને છોકરા પેલો ફોડી નાખ્યો. અરે, ફોનનું તમે મને કીધું તું? તમે બુડો પીવો નો વિકાસ કરો તમે. વિકાસ મારો ભત્રીજો વિકાસ. આમ અમુજાક ભૂલ્યા કન બેહી રહેવાનું. આ બધા શું કરવા આયા? તું અમે બોલતો ને બીજી બે મળે ને તું બાપા તું એકદમ અવાજ બંધ. એકદમ તું. આ 5 જણા કેવો ભરવાનું પેલા હા. અવાજ બંધ. ગોમમાં બેઠી ચૂંટણી કરીને સરપંચ લાવવાના આપણે 5 રૂપિયા ગોમમાં ના આવે. આ 7 કિલો એટલે તું ગયા થોડો. ત્યાંથી તું કરીને મને તુંથી લાવ તમે તો. તમને ચૂંટીને લાવી. તમારે જેવાના જ બનાય. ખબર્યું? તમારે જેવાના જ સરપંચ બનાય. તો દેશ આગળ આવ. તમારું ગામનું રોશન વરાવવાનું ના ના, દેશ આખો આગળ આવી જાય. લાવો. એ હા આગળ આવી જવા. હા, બસ આગળ લાવવાનો. દેશને આગળ લાવવાનો. આપણે બે તો ભાઈબંધ નહીં તો ભાઈબંધ નહીં આપણે બે તો પૈસા બંધ તારું થયું એટલે ભાઈબંધી કરવાનું ચાલુ કરી દીધું. આટલા સુધી તો મારા ભાઈબંધ નહીં રાખીને અમે તમે શું કરવા માંડ્યા જોજો પંતજી આ આ રવાજી આ તો કઈ વાત ના કહેવાય ધોકાબાજ નહીં, ધોકાબાજ દેશભક્ત પેલા પણ મેં કીધું આપણે બે ભાઈબંધ હતા સુધી રાખડ્યા ભગતસિંહ નીડર આઝાદ માર ખાઈ ખાઈને તૂટી જેમ આપણા મરી ગયા તો તોય દેશને આઝાદ કર્યો. ભગતસિંહ અમે બધા ભેગા હા તો ભગતસિંહ જતા રહ્યા. જતા રહ્યા. પહોંચી બેહી રહે ભગતસિંહ આપણે નહીં આ પોચ પંચાયત જેવું કરવા આવી ખબર નહીં પડતી એકવાર કહું એટલે એટલે અમને ઊંઘાડજે બુડો ના ચાલુ આવે. કરો. કોઈ ઊંઘું ખાટલામાં કે બે ખાવી હા હા, ચાલુ કરો. હું એવું કહું, ચાલુ કરો. અવાજ બંધ આમાં મસ્તી ચાલુ કરો. આપણે તે રમેશજી કોનથી હા આ ગામમાં 2 સરપંચ ઉભા રહે હા. આપણો વોટ એકે નાલો નહીં શું કરતી તા? આપણે સંમત કરો અને બેઠી ચૂંટણી રાખવાનું કરો એટલે ગામમાં 5 રૂપિયા આવે કોનથી હા, વાત તમારી હારું સૌથી હારું. વાત તમારી સાચી ટીનાજી. અને પેલા 2 સરપંચ ઉભા રહે એકાદો વીઘો ઓછો કરો કોઈ મિલકત હોય કોઈને બેંક બેલેન્સ હોય એ ઓછું થઈ જાય બરોબર. ના ના બિન હરીફમાં લાવી દે ચાલો. બિન હરીફમાં લાવીએ ને ટીનાજી તો ગામમાં 2 પૈસા આવે ને ગામનો વિકાસ. અને આ પેલા ચૂંટણી લડીએ ને તો 2 વીઘા પેલો ઓછા કરે, 2 વીઘા પેલો ઓછા કરે અને આપણું ગામમાં દારૂનો વેપાર થઈ જાય ને ગામ બગડો આપણે તમને. એટલે આપણા ને કોઈનો વીઘો 2 વીઘા ઓછું કરાવવું નહીં હા જો લાલાજી સરપંચ કોર તો હું હતો જ બરોબર. પણ એમને કોમ આવ્યું એટલે એ જે બાર બાર ત્યાં અમે ખાલી ભેમાજીને સમાચાર કેવડાવ્યો હા. એટલે એ આવતા હશે એટલે આપણે ભેમાજીને સંમતમાં લઈ લેવાના લઈ લઈએ. લાલાજીને તો મેં કહી દીધું બરોબર. એ તો તૈયાર જ છે પણ એને કહેવું પડે ને આપણે. તમે સમજ્યા નહીં રમેશજી હા. જે લાલાજી સરપંચ રહ્યા ને એ તો આપણે કહીએ એટલે મોની જ જાય એ તો મેં કીધું કે આપણે સંમતમાં રહેવાનું 2.5 વર્ષ તમારે કાઢવાની ને 2.5 વર્ષ ભેમાજી હા, હા, ચાલો. બરોબર. એટલે બેને મન દુઃખ થાય નહીં ના થાય. અને પેલી ગોમમાં ગ્રાન્ડ આવે ને હા. આજે બિન હરીફમાં લાવીએ એટલે સીધા 20-25 લાખ આવે એટલે ગોમમાં કોક ગોમ આપણે દેખાઈ આવે ભેમાજી આયા. હા, 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 ભેમાજી જવું હોય આયા. કોન્સ્ટિટ્યુશન. આવો, ભેમાજી આવો, 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 આવો. કેવું રમેશજી? આવો, કેવું આવો. બોલો? ભેમાજી બેહો, ભેમાજી બેહો. આ બાજુ આવો ભેમાજી એ નહીં ઉઠાડો ને. દર્શનમાં પહેલા બેહવા તો જવાનું. મારે શું કર્યું અમને? એ એમને જે કર્યું આમાં આપણો કોન્સ્ટિટ્યુશન તમે વાત કરો ભેમાજી સરપંચ જો ભેમાજી હા બોલો અમે ગામવાળા બધા ભેગા થયા હા અને એક નિર્ણય લીધો કેવો નહીં તો આપણે ચૂંટણી લડીએ ને તો ગામમાં બખાડો થાય બરાબર અને તમારા લાલાજીને અને તમારો થોડો વિરોધ થઈ જાય એટલે આપણે બધા ગામના 5 માણસ ભેગા થઈ ગયા અને ગામમાં સમજ કરીએ ચૂંટણી બિન હરીફ લાવીએ આપણે. તો તમે 2.5 વર્ષ તમે 2.5 વર્ષ લાલાજી એમ. પણ હું તો કહેતો હતો તો લાલાજીને એવું ના કહેવાય તો મારા ઘરે આવીને ના કહેવાય તો આ ચો મારે 4 વીઘા જમીન ઓછી કરવાની આવતી તો હતી લાલાજીને અમે સમજાવી દઈએ બીજા ના કરો.
તો આ દારૂ ને બારૂ જો વેચવાનો આવે છે આવો એ તો આ અમને ખબર પડે કે દારૂ વેચવાથી ગામમાં છોકરા બધા બગડે અવરો અને ઘર બધા બરબાદ થાય એટલે તમે આપણે બધા ભેગા થઈને આ નિર્ણય લીધો એમ યાર સમાજમાં લાલાજી હું ઊભું થવું રહેવું પડી ને કારણ કે મને બધી ખબર પડે તમને મંજૂર છે ને મને તો મંજૂર આ રહી વાત જો ભાઈ જો ટીનાજી અડી અડી વાળા કરજો હેમાજીનો મંજૂર છે બરાબર હવે તમે લાલાજીને વાત કરી તમતા લાલાજી તરફથી હું બોલું કે લખેલું તમને કોરા કાગળ ઉપર ના બોલો વિશ્વાસ છે. ટીનાજી વિશ્વાસ છે અમને તમારા પર કે તમે જે લાલાજી તમે કહેશો ને એ લાલાજી મોને જ તમતાર એવું લાગે બે ને અઢી વર હા. પંચાયતમાં રહેવાનું ભાઈ પણ કોમ અને કરજો એવું ના કરવું હોય તો બે સરપંચ તરીકે રે ગામમાં અને બે હંગાત હિયારું કામ કર તે માટે એની જ ગણતરી છે અઢી અઢી વર્ષ નહીં અમે બે હંગાત રહીને ભાઈ, એકબીજાની ભાઈ. સહી કરીને કામ સારું કર્યું વોટિંગ કરવાનું ભાઈ તું બે ના હતા તને વોટિંગ કોઈ કરાવાય તું બે હતા અત્યારે તમારું વોટિંગ થઈ ગયું તમે જે કહેતા હતા તું ને બોલ્યા વગર બે તારું વોટિંગ કરાવાય ભાઈ. આ તો અમારી પર્સનલી વાત ચાલે તું બે હતા હીરાજી. વોટિંગની કોઈ વાત કરીએ હવે હું સરપંચ નું પદ અમે લઈએ એટલે પહેલું તો ગામમાં દારૂ બંધ કરાવો બરોબર દારૂ દારૂ હારું, દારૂ હારું, બંધ કરાવો હારું. કેમ કે આ નાના નાના છોકરા દારૂ પીને નેની બૈરી વિધવા થાય બરોબર એ આપણને ના પોહાય સાચી એ વાત તો કોઈને ના પોવાય પછી નિહાળમાં આપણે સાહેબો સારા શિક્ષકો લાવી દઈએ બરાબર. એટલે નિહાળમાં સારું શિક્ષણ મળે ભણી ગણીને આગળ જાય પણ એક બીજું તમને કહું ગામમાં પેલું સરકારી દવાખાનું બનાવવાનું આરોગ્ય ખાતું મેં એવું કહી દીધું હો. પેલા તારા સભ્યના એટલે એના કાલ આવવાના હતા અને નાકે નાકે બીજું કચરા પેટીઓ મુકાઈ દેવાની એ કહી દઉં હું નગરપાલિકામાં જ જઈને ઓર્ડર આપી દઉં એ બધું કરાવી દઉં બરોબર બીજું તમારે જે કોઈ આગળ જોઈએ તમને કહેવું હોય એ કહી દઉં હું આગળ કહી દઉં દારૂ તો બંધ કરાવવાનો હો ભાઈ તું બોલ્યા દારૂ તો કર. બંધ અમે તારું કરાવવાનો. બધું કરીએ, તમે સોલ્યુશન તમે લાવીએ. શાંતિ રાખો હવે. ચકલી થોડી દારૂ ની કરાવવાની હોય કે? તમે પોત મોત તો જો. જો બીજું મારી વાત સાંભળો. ચકલી દારૂ ની જોવો. કોંતીજી તમારા બે જણા કોઈ ના થાય તો મને કોંતીજી રમેશજી બોલાજો એટલે આપણે તાલુકા પંચાયતમાં જશું અહીંથી બરોબર. 5 જણા આગેવાન હા, થઈને. બસ. બે તમે સરપંચ ને બીજા 3 જણા ભાઈ. એટલે ગામમાં જે જરૂર વસ્તુ હશે એનું આપણે લેખિત કરશું હા, એટલે તમે- ગ્રાન્ટ પાસ થઈ જાય ખાલી તમે અમને લખીને આલો હું બધું પાસ કરાવી દઉં કશો વાંધો નહીં ના ના એમ તો બે માંથી પર વિશ્વાસ વિશ્વાસ છે. આપણો વિશ્વાસ તમને તો બેઠી ચૂંટણી રાખવાનું કરીને આમાં બધા બ્લોક નખાઈ દેવાના હો કોઈ રેત જ નહીં રહેવા દેવી હા પણ પૈસા પા બધા ઘરમાં ના કરતા હો. હા, બેઈમાની ના કરતા. જો, તમે શી વાત કરો અમે સમજ તો કરાવી અમે મારે એક રૂપિયો લેવો નહીં બધું હા. સેવામાં વાપરી દેવું પછી એના ઘર રહેવાના હોય ને ઘર પાસ કરી આલવા ઘર પાસ પછી કરી આલવાનું. બધું આ ગરીબો હોય ને જે અમુક ઘર પડી ગયા એમને ઘર પાસ કરી આલવા આ પછી બધા ભેગા થઈ અને સમજ કર્યો ને એની ઇજ્જત તમે રાખજો અને હા અને આ આવું કરે ને એ બધું બંધ કરાવો એટલે કોંતીજી તમે યાર વાત સમજદારી હા. કે આ વખતે અમે સારું કરશું તો 5 વર્ષ પછી એ તો તમને ના બાના. નકર હા. ચૂંટણીમાં 5 વીઘા ફૂટના વેચાય ના ના પેટીએ સમજ કરો અને આપણે એ નહીં થવા જેવું એટલે તો સમજ કર્યું હા એ બરોબર દીધું એમાં તમે ના ના બરાબર છે. એમાંથી તમારી જે વાત 100% સાચી છે કે ગામમાં ચૂંટણી કરી અને ખોટો માહોલ ગરમા ગરમ કરવો અને બે પક્ષો વચ્ચે ખોટા વિરોધ ઘાલવા બરાબર. એના કરતી સબ્રત ચૂંટણી કરી અને જે કંઈ પણ આવે ફંડ આપણે ગ્રાન્ટ જે કંઈ પણ આવે એ આપણે ગામના ઉપયોગમાં આપણે વાપરીએ. આ રવાજી આ ચવાણું ને દારૂ ને એવું વેચી એના કરતા સરપંચ આવીને જમણવાર જ ના કામ હાણી કરીએ હા એ અવરો બરાબર, ખર્ચો બરાબર. દારૂ માં અરે કરીએ. બાળકોની શિક્ષામાં તમે હા. એ ખર્ચો કરો અરે નિહાલ જમાડીએ આપણે હા. મહિને 2 મહિને તો પછી ત્યાં કોક સુધારો કરવાનો ગામમાં સુધારો કરો અને આવી રીતના ભેગા મળીને કામ કરશું તો ગામનો વિકાસ થશે. થશે થશે હા. ચોક્કસ ચોક્કસ કોંતીજી અને આપણા ગામમાં થાય ને તો બીજા ગામમાં વિકાસ થાય 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 હા, તો આપણું જોઈને પણ બીજા વિકાસનો વિચાર અને સમજ કરો તો પૈસા ગામમાં રહે હા, હા. ખોટા આપણા ભાઈ વિરોધ કરવાનો શું આપણે ચૂંટણી કશો આવો વિરોધ ના કરાય ભાઈ. હા અને જય માતાજી મિત્રો, અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 ત્યારે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલને શેર કરો. જય માતાજી મિત્રો.